નગરથી મળી રહ્યા છે કે જ્યાં આઈટી વિભાગના સામૂહિક દરોડાની કામગીરી સતત બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે। ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ગિરીશ શાહને ત્યાં દરોડા। સુમેરુ બિલ્ડકોન પેઢીના માલિક છે ગિરીશ શાહ। ગિરીશ શાહની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા છે। ભાજપ અગ્રણી બિલ્ડરો જ્વેલર્સને ત્યાં દરોડા। ફાઇનાન્સરો અને સોપારીના વેપારીને ત્યાં દરોડા। ગઈકાલ સવારથી 36 ટીમો તપાસ કરી રહી છે। 11 પેઢીઓ પર 32 સ્થળોએ તપાસ। 500થી વધુ કર્મચારીઓ દરોડાની કામગીરીમાં સામેલ છે। ફાઇનાન્સર પાસેથી મળી છે કેટલીક વિવાદિત ચિઠ્ઠીઓ। વિદેશમાંથી ફંડ કોની પાસે અને ક્યાંથી આવ્યું તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે। ભાવનગરના બિલ્ડરો સાથે આઈએએસ આઈપીએસના રોકાણની પણ શંકા છે। અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા સહિતના સ્થળોના આવકવેરા વિભાગના 500થી વધુ કર્મચારીઓને દરોડા સર્ચની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે। સંવાદદાતા અજીત ગઢવી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આ મુદ્દે વાતચીત કરી રહ્યા છે। અજીત, જે રીતે ગઈકાલથી જ ટીમોના ધામા છે, સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે, અલગ અલગ ચિઠ્ઠીઓ મળી આવી છે, મોટા નામ પણ સામે આવ્યા છે, શું સંપૂર્ણ વિગતો અત્યારે મળી રહી છે? કેટલા અત્યારે દસ્તાવેજી પુરાવા મળ્યા છે? શું પુરાવાઓ આઈટી ટીમને મળ્યા? જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લામાં સૌથી મોટી અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી મોટી આયકર વિભાગનો દરોડો કહી શકાય। અત્યારે અમે ઊભા છીએ ભાવનગરની ખૂબ જ મોટી સોનાની બહુ મોટો શોરૂમ છે, સોની દ્વારકાદાસ વિલ્સન કરીને આમની ઘણી બધી પેઢીઓ છે, શોરૂમો છે। ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે આ માત્ર ગુજરાતની કોઈ આયકર વિભાગ નથી, પરંતુ અહીં જોઈ શકાય છે કે જે કાર છે એનું પાસિંગ પણ હું આપને બતાવીશ કે રાજસ્થાનની કાર છે અને અન્ય ગાડીઓ પણ જુદી જુદી જગ્યા પર આ પ્રકારે અનેક જે અધિકારીઓ છે, માત્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાતમાં પણ રાજકોટ, અમદાવાદના ઉચ્ચ અધિકારીઓ આઈટી વિભાગના તો છે જ, પણ આ સાથે અન્ય રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ લોકો ઉચ્ચ અધિકારીઓ એવી પણ સૂત્રો પાસેથી માહિતી છે કે 21 જેટલા આયકર વિભાગના કમિશનરો આ સમગ્ર જે રેડ છે તેની અંદર જોડાણા છે। 500થી વધારે કર્મચારીઓ। જિજ્ઞાસા, આ સમગ્ર જે રેડ પડી છે તેની અંદર જે જાણવા જેવી બાબત સૌથી એ કહી શકાય કે જે રીતે આયકર વિભાગે રાત્રે ગઈકાલે પરમ દિવસે રાત્રે 1:30 વાગે ત્રાટકી છે, 2 વાગે તમામ લોકોના શોરૂમ, ઘર, ઓફિસો 32 સ્થળો પર એક સાથે રેડ કરવામાં આવી છે। વહેલી સવારથી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને 536 ટીમો બનાવવામાં આવી છે, 500 જેટલા કર્મચારીઓ જોડવામાં આવ્યા છે, 150થી 150 જેટલા કર્મચારીઓ તો રિઝર્વમાં રાખવામાં આવ્યા છે કે જરૂર પડે વધારે સર્ચ કરવાની જરૂર પડે તો, અને 36 કલાકથી વધારે સમય વીતી ગયો છે। આમ છતાં તમામ જગ્યાએ અત્યારે સર્ચ શરૂ છે અને આ તમામ અલગ અલગ દિશાઓમાં અત્યારે શરૂ છે। 11 પેઢીઓ પર દરોડા કરવામાં આવ્યા છે, જેની અંદર સોનીઓ, જે જ્વેલર્સના વેપારીઓ છે, બિલ્ડરો છે, તમાકુના વેપારી છે, આ પ્રકારના જુદા જુદા ભાવનગરના જે નામાંકિત કહી શકાય, મોટા કહી શકાય તેવા તમામ લોકોના ઓફિસો, બ્રાન્ચો, પેઢીઓ પર રેડ છે। સૌથી મોટી વાત એ છે કે ભાવનગરના ખૂબ જ સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા, પૂર્વ પ્રમુખ અને જેમનું ખૂબ જ કદાવર નેતા કહી શકાય ભાવનગર માટેના એવા ગિરીશભાઈ શાહને ત્યાં પણ સુમેરુ બિલ્ડકોન કરી પોતાની પેઢી છે, બહુ મોટી અનેક બિલ્ડિંગો ભાવનગરમાં એણે બનાવી છે, તેમને ત્યાં પણ રેડ છે। તેમની તબિયત પણ લથડી હતી એવા સમાચાર હતા। અત્યારે જો કે અમારી પાસે એના સ્વાસ્થ્યને લઈને જે સમાચાર મળ્યા છે તે અત્યારે પોતાના ઘર પર આવી પહોંચ્યા છે, તેમની તબિયત સ્થિર છે। પરંતુ જે રીતે એક જે ફાઇનાન્સરો જે છે ભાવનગરના, જે ખૂબ મુખ્ય 3 કંપનીઓ ઉપર અત્યારે પેઢીઓ પર જે રેડ કરવામાં આવી છે, ત્યાંથી અમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પોપટી કલરની એક ચિઠ્ઠીઓ મળી છે। એ ચિઠ્ઠીની અંદર જે કોરવડમાં એક જે લાખની રકમ હોય તો 10 લાખ હોય તો 10 રૂપિયા, 10 આંકડો લખવામાં આવતો હતો અને 100 કરોડ રૂપિયા હોય તો 100નો આંકડો લખવામાં આવતો હતો, એટલે જે અને એની અંદર લાલ સિક્કો હતો। લાલ સિક્કો અને જો પોપટી ચિઠ્ઠી હોય તો એનો અર્થ એ છે કે રોકડ કેશ 2 નંબરની રકમ આપવામાં આવી છે, એટલે પોપટી ચિઠ્ઠીની ખૂબ મોટી સંખ્યામાં મળી છે આ ફાઇનાન્સરો પાસેથી। આ ફાઇનાન્સરો છે તે ભાવનગરના બિલ્ડરો, અનેક વેપારીઓને ફાઇનાન્સ કરતા હતા। ત્યારે અત્યારે જે ઇન્કમ ટેક્સ વિભાગના કર્મચારીઓ, જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે કે આ જે પોપટી ચિઠ્ઠીના આધારે જે રોકડ 2 નંબરની કેશ દેવામાં આવી છે તે કોને કોને આપવામાં આવી છે, જે આયકર જે ટેક્સ ચોરી કરવામાં આવી છે તે કેટલી ચોરી કરવામાં આવી છે, આ સમગ્ર 11 પેઢીઓ છે તેમાં નિર્દોષ કેટલા છે। જિજ્ઞાસા, એવું પણ બની શકે કે આની અંદર અમુક લોકો છે ત્યાં 1 નંબરનું નાણું મળે અને નો પણ તેમના પર કાર્યવાહી થાય, પરંતુ જે ડિઝાઇનથી એવું પણ અમારી પાસે જાણવા મળ્યું છે કે જે સમગ્ર આયકર વિભાગની તપાસ હતી આજથી 3 મહિના પહેલા નાનામાં નાની માઇક્રો પ્લાનિંગ કરીને તપાસ કરવામાં આવી છે। આ પ્રકારે એક સાથે 500 અધિકારીઓ કર્મચારીઓ નોટ રાટકે અને જે ભાવનગર એટલે સમગ્ર ગુજરાત નહીં પણ દેશનું સૌથી મોટું જીએસટીનું કૌભાંડ કરતું આ શહેર છે।
અહીંયા મોટા લાખો નહીં પણ કરોડોના અબજોના જીએસટી કૌભાંડ થયા છે અને અગાઉ તપાસમાં ખુલ્યું છે કે અહીંનું જે ફંડ છે, રકમ છે, તે વિદેશમાં પણ ટ્રાન્સફર થઈ છે. અત્યારે જે તપાસ ચાલી રહી છે તે વિદેશમાંથી નાણાં આવેલા છે તે વાત પાકી છે. આયકર વિભાગ અત્યારે તપાસ કરી રહી છે કે વિદેશમાંથી જે નાણાં આવ્યા છે તે કોની પાસે આવ્યા છે. જે મોટી મોટી એક હારે 200 કરોડ 500 કરોડ રૂપિયાનું જે બિલ્ડિંગો બનાવી રહ્યા છે, આટલું મોટું એક સાથે જે મોટા પ્રોજેક્ટ મુકાઈ રહ્યા છે તે કેના આધારે મુકાઈ રહ્યા છે, કોણ ફાઇનાન્સ કરી રહ્યું છે, ફાઇનાન્સની ટકાવારી કેટલી છે, એ ટેક્સ છે, ચોરી કેટલી થાય છે, સરકારને કઈ રીતે મૂર્ખ બનાવવામાં આવે છે અને એમાં નિર્દોષ કોણ, એ બધી જ દિશાઓમાં તપાસ ચાલી રહી છે. ત્યારે ભાવનગરના ઇતિહાસમાં બહુ મોટું આ ઇન્કમટેક્સ રેડ કહી શકાય. અત્યારે ભાવનગરના અનેક બિલ્ડરો કહી શકાય જે ફાઇનાન્સ કંપની સાથે અથવા જુદી જુદી લોકો સાથે જોડાયા હતા. ભાવનગરમાં એવું કહી શકાય કે જેટલા મોટા બિલ્ડરો છે, અમુક જેના નામ અપવાદને બાદ કરતા અનેક બિલ્ડરો પોતાની ઓફિસે, પોતાની જે ઓફિસો છે, પોતાની સાઇટ છે, ત્યાં તાળા મારીને નાસી ગયા છે. એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક જે સરકાર સાથે ટેક્સ ચોરી છે તેમાં થતી છે. અને માનો કે ઇન્કમ ટેક્સ અધિકારીઓ આવ્યા છે તો આ પ્રકારનો ભય શા માટે, આટલો મોટો ભયનો માહોલ શા માટે? અત્યારે મોટા નેતાઓ અને આ એક માહિતી જે એજન્સી એક કંપની નીકળી છે જેની અંદર અત્યારે સખત તપાસ જરૂરી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના ખૂબ જ મોટા કહી શકાય એવા કદાવર નેતાની પણ પૂછપરછ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ. તો 11 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અને હવે શું માહિતી સામે આવે છે એ જોવાનું રહેશે, કેમ કે અત્યારે તમામ જગ્યા પર તાળા લાગી ગયા છે, લોકો ભૂગર્ભમાં જાણે ઉતરી ગયા હોય પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હજુ પણ આઈટી વિભાગની તપાસમાં કયા ખુલાસાઓ થાય છે જોવાનું રહેશે.